બે ને મહિલા ઉમેદવાર આવ્યા છે, હજી તો ત્રીજો ઉમેદવાર હજી આવશે, અપક્ષ ઉમેદવાર આવશે કે કોઈ દિવસ બેન તો તાચે નથી, પણ એમના ચૌધરી સમાજના કોઈ આગેવાનો રસાણા ગામની મુલાકાત કરી નથી ખેડૂત તરીકે, અને ખેડૂતોનો કોઈ પણ મુદ્દો ઉઠાયો નથી લોકસભામાં. પરબતભાઈ આ રસાણા લગભગ 30 વર્ષ પહેલા જોયું છે, પણ 30 વર્ષ પહેલા જોયું છે, હજી તો કોઈ જોયું નથી રસોણા ગામ. ઠેઠ સુધી ભાજપમાં જા પણ હાલ ગોટો વળી ગયો. લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે અને સમગ્ર જગ્યાએ કોંગ્રેસ અને ભાજપ તથા અપક્ષમાં ટિકિટોની ફાળવણી પણ થઈ રહી છે. ત્યારે વાત કરીશું બનાસકાંઠા જિલ્લાની અને બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારની, અને આજે સીધો સંવાદ કરીશું ખેડૂતોથી કે ખેડૂતો શું કહેવા માંગે છે, કઈ રીતે તેઓ ઉમેદવારને આવકારવા માંગે છે અને કઈ કઈ સમસ્યાઓથી જોડાયેલા છે. નમસ્કાર, ટુડે ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. જણાવશો, જ્યારે બનાસકાંઠા જિલ્લામાં બંને મહિલા ઉમેદવાર મૂકવામાં આવ્યા છે ત્યારે કેવી રીતે આવકારદાયક આ નિર્ણયને માનશો? બે ને મહિલા ઉમેદવાર આવ્યા છે, હજી તો ત્રીજો ઉમેદવાર હજી આવશે, અપક્ષ ઉમેદવાર આવશે, અને બંનેને સ્વીકાર જ એવી રીતે કે કોઈ દિવસ બેન તો તાચે નથી, પણ એમના ચૌધરી સમાજના કોઈ આગેવાનો રસાણા ગામની મુલાકાત કરી નથી ખેડૂત તરીકે, અને ખેડૂતોનો કોઈ પણ મુદ્દો ઉઠાયો નથી લોકસભામાં. તો 2019માં પરબતભાઈ પટેલ સાંસદ સભ્ય તરીકે ચૂંટાઈને આવેલા છે, શું અહીંયા ક્યારેય મુલાકાત નથી લીધી? પરબતભાઈ આ રસાણા લગભગ 30 વર્ષ પહેલા જોયું છે, પણ 30 વર્ષ પહેલા જોયું છે, હજી તો કોઈ જોયું નથી રસોણા ગામ. બરાબર. રસાણા ગામનો વિકાસ કેવો? હરિભાઈ હજી આયા હતા. હરિભાઈ અમારે હા સાદા ને સિમ્પલ માણસ કહેવાય અમારા, અને સીધા નજીકના હતા. હરિભાઈએ 2-3 વખત મુલાકાત લીધી હતી, પણ ખાલી મુલાકાત લીધી હતી. કોઈ ગ્રાહણા ગોમ બદલે કોઈ હાલ્યું કર્યું નહોતું. ખેડૂતોનો કોઈ પણ મુદ્દો ઉઠાયો નથી. એ હું ખેડૂત તરીકે હું સાચી વાત કરું છું, ખેડૂતોનો કોઈ મુદ્દો ઉઠાયો નથી. અને હાલમાં દોતીવાડા ડેમમાં જો પાણી નોખે નર્મદાનું તો ખેડૂતોને લાભ થાય. કિસાનને જે 2000 મળે છે એવા મોદી સાહેબ સુધી જઈને 5000 રૂપિયા કરે. 2000માંથી કોઈ લલસામાં કોઈ 2000 તો તારે કોઈ ચાખોડ આવતું નથી. એવા 2-4 ખેડૂતોને જિલ્લામાં ધક્કા ખાઈને થાચ્યા છે. ગોવાભાઈ છે, એક બનાકાકા ઠાકોર છે, એવા 4-5 જણાને તેઓ જવાબ સારો નથી હાલતા. હવે આ લોકો ક્યારે સંસદ સભ્ય પાસે જઈને અધિકારી માથે વાત કરાવરાવે? તેના અધિકારી માથે પકડ નથી. હા, પરબત કાકાએ જે કર્યું એમાં કોઈ અધિકારી ઉપર પરબત કાકાનો કોઈ પણ પકડ નથી. તો આ બંને મહિલા ઉમેદવારો શું અધિકારીઓ માથે અપેક્ષા રાખવા? અમે પકડ કરીને એનું પ્રેશર પડશે તો અમે અપેક્ષા રાખીએ. આ તો અમથી ત્રીજો ઉમેદવાર આવે તો પણ નીકળી જાય. અપેક્ષક ઉમેદવાર કોઈ આવે તો ત્રીજો પણ નીકળી જાય. કાકા, કિસાન નિધિ ફંડમાં 2000 રૂપિયા દર મહિને લો છો તમે? નથી, 2 વર્ષથી હાલતા બંધ કરી નો જઈને પાલનપુર ડિયાન ધક્કા ખાઈને ત્રાપી રહ્યો. અમુક ગોઠનું ભાડું બાજુ લઈને છોકરા કંથી. તો સરકાર સામે શું અપેક્ષા રાખો? સરકાર સામે શું? સરકારમાં કોઈ હારો આવે ને હલાવે તો રાખે ને કે એને વોટ જ ના હલાવરાય ગતું બિલકુલ. અને હાલતામાં તો ઘેર ડોશીને છોકરાને ના કહેવરાય કે વોટ ના હાલજો. ગીગાના ટાઈમનો ભાજપનો છું, પણ ઠેઠ સુધી ભાજપમાં જા પણ હાલ ગોટો વળી ગયો. હાલ ગોટો વળી ગયો છે એવું કહેવું છે કિસાનનું. આપ વડીલ જણાવશો કે હમણાં માવઠું થયું અને ક્યાંક બટાકાના પાકમાં નુકસાન થયું છે, જીરાના પાકમાં નુકસાન થયું છે, અને ગઈ સાલ પણ થયું હતું. સરકારે જાહેરાત કરી કેટલું વળતર નુકસાન રાડામાં નુકસાન છે. રાડા 1 રૂપિયો નથી મળ્યો. અને એમની કેટલું વળતર તમને કેટલું મળે છે? 1 રૂપિયો નહીં. કોઈ દાડો આજુ જ નહીં વળતર. તો હું રાજગીરો પલટ ગયો તો કોઈ નથી બાજુ. અમે તો બટાકાના ભાવમાં તો કઈક વધારો સારો એવો મળ્યો એવું જાણવા મળ્યું હતું. કોઈ નથી મળ્યું. એ તો ખર્ચ ઘણું પડે આમાં તો શું ત્યાં તો બધે. લોકસભાની ચૂંટણી જ્યારે જાહેર થતી હોય છે ત્યારે એક એવો ઉમેદવાર હોય છે કે જે ખાલી ગામડા કે શહેરથી જોડાયેલો નથી હોતો, પરંતુ સમગ્ર જિલ્લાથી જોડાયેલો હોય છે. જ્ઞાનીબેન ઠાકોર વાવ એટલે કે બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ધારાસભ્ય છે, અને તેઓ ઘણીવાર ખેડૂતો માટે આંદોલન પણ કર્યા છે. શું કહેશો એમના વિશે? એમનું કામ કરીને ધરણા ધરે એના બદલે તો સારું કહીએ. ખેડૂતો માટે દરવાજા બંધ કરવા બદલે ઉડે, એટલે એના પ્રમાણે એને જ્ઞાનીબેનને ધનવાન હાલવા જોઈએ. પણ જિલ્લામાં કદાચ જીતે તોય પણ રહાણાની મુલાકાત તો એને કરવી જોઈએ. અને આ દોતીવાડાનું સમસ્યાનો પ્રોબ્લેમ પોણી બધી રજૂઆત તો કરવી પડે. સરકાર કરે ના કરે એ તો 2 નંબર છે, પણ રજૂઆત તો કરવી પડે ને.
કે આપણા બનાસકાંઠા જિલ્લાના સંસદ ભારત સરકારમાં જઈને બોલે છે, બોલતો તો માણસ હોવો જ જોઈએ ને. અને એની સાથે સાથે રેખાબેનને પોતે ઉમેદવાર તરીકે એમનું એવું છે, પણ એમના ઘરવાળાનું બહુ મજબૂત પકડ છે. એટલે એ શંકરભાઈની લોબી લીડથી તે પણ માણસ અમરને સીધી લીટીમાં ઓળખાય છે. એના કારણથી એને પણ વોટ ઘણા મળે એવો ખોબલી એ અમે અપેક્ષા રાખીએ છીએ. પણ આમાં રેખાબેનના ઘરવાળા અને જ્ઞાનીબેન બંનેની ટક્કર તો કોટા હશે છે, બરાબર. એમ 5 લાખની લીડ કોઈ થતું હોય તો પણ નકમી છે. એટલે જે રેખાબેનના ઘરવાળા અને આ ગલબા કાકાની સ્થાપના કરી હોય અને એને જોઈને દોન કરે તો એમાં કોઈ વધો નથી. ખેડૂતો પશુપાલક પાસે જોડાયેલા છે. અને રેખાબેનને આપણે એવી અપેક્ષા રાખીએ છીએ, મીડિયાના માધ્યમથી મારી ઠેઠ એટલા સુધી રજૂઆત પહોંચાડજો કે રેખાબેન, આ દૂધની સંસ્થા ઓમાં કોઈને ખેડૂતોને પૈસા જો સરકાર ના આલતી હોય તો તમે જોડે રહીને કોઈ લોન લવરાવો, સંસ્થા લઈને બેઠા એના હશે લવરાવો, નાની શાખાઓ હશે હલાવો. ખેડૂતો મજબૂર ખૂબ છે. આપણને બારે દેખાય છે પૈસાવાળા, પણ જો શંકરભાઈ અને રેખાબેન બંને થઈને સહકારમાં વધારે કરે અને ખેડૂતોને વધારે લાભ મળે. કારણ કે જે કેન્દ્રની ગ્રાન્ટો આવે છે, ઘણી ગ્રાન્ટોને ખેડૂતોને કોઈ ખબર પશુપાલકને નથી. ડેરી ઉદ્યોગ પ્રમાણે જે 5 લાખ રૂપિયાની અને તેમાં 3 લાખની સબસિડી છે, આ બધા ખેડૂતોને કોઈ ખબર નથી. આજે આ જિલ્લામાં ડીસા તાલુકો હજી પછાત છે. પાલનપુર તાલુકામાં તેની બધી જ લાભ લીધેલા છે. જે શેડ બનાવવામાં આવે છે તેમાં કેન્દ્ર સરકારના 3 લાખ રૂપિયા આવે છે, પણ ડેરીના માધ્યમથી આલે છે. ડેરીવાળા અને બંને બે બનાસ ડેરી બે શાખામાં અધિકારીને જે બેંક મેનેજર છે એને કહે તો પૈસા બધા મળે અને તો ખેડૂતો સુખી સમૃદ્ધ બને. ખાસ કરીને વાત કરીશું બનાસકાંઠા જિલ્લામાં હંમેશા પાણીની અછતના કારણે આ જિલ્લો પાણી વગર ઘણીવાર તળવળતો જોવા મળ્યો છે. તો પાણી માટે, સિંચાઈ માટે આપ આવનાર ઉમેદવાર પાસે શું અપેક્ષા રાખશો? આવનારા ઉમેદવાર માટે એવો વ્યવસ્થિત રજૂઆત ભારત સરકારમાં કરે અને નર્મદાનું પાણી લાવે અમારા દોતીવાડામાં. હાલ તો અમારા ડેમ ભરાણો છે એટલે અમે પાણીથી કોઈ અધળાક પાણી છે આજની તારીખમાં, પણ જે પાણીના તળ ઊંડા જાય છે ભવિષ્યનો મોટો પ્રોબ્લેમ છે. દોતીવાડામાં જો પાણી ન ખવરાય, મેં તો પીછે ચૌધરીને કીધું હતું કે તમે અમો કરો, એટલે કે દલ્લાભાઈ હવે શું કરીએ આ નાની વાતોમાં કે કઈ રીતે લાવવું. પણ સરકાર સુધી આ બેમથી ગમે તે જીતે એના પાસે લોકસભામાં ડેમની વ્યવસ્થા પાણી ગમે એ કરીને લાવે, એના બદલે ખેડૂતો સુખીને સમૃદ્ધ થાય. જો પાણી ડેમ સોમાના આધારિત રહેશે તો નર્મદાનું પાણી ઘણું વહી જાય છે. તો એના માટે ઉપર થઈને લાવે યોજના. આ ઉલટું નેવેથી મોભે ચડાવે એના કરતાં આમ થઈને ભમાઈ અને પાણી લાવીને દોતીવાડામાં ઢાલવે તો આખો બનાસકાંઠો સુખી અને સમૃદ્ધ આ સંસ્થા પ્રમાણે. તો હવે વાત એ રહી છે વડીલ કે આવનારા ઉમેદવાર પાસે રસાણા માટે શું અપેક્ષા રાખો છો? હવે કોઈ પૈસા આલે મોઢીઓ ખાઈ જાય, મોય લૂંટારા હોય છે નોકરી વાળા, એ લોકો ખાઈ જાય ને સહયોગ કરવા વાળા. હવે શું અપેક્ષા રાખો છો? તમારા ગામમાં શું નવું થવું જોઈએ? નવો ઉમેદવાર જે પણ હોય, કોઈ પણ પાર્ટીનો હોય, ચૂંટાઈને આવે તો તમારે શું અપેક્ષા છે? અમને લાભ બધાને થવો જોઈએ એ પ્રમાણે. કેવો લાભ? દરેક લાભ કોઈ બી કોઈ કે માગે એવો આલવું પડે એને. હા, મારે પોતાને 2 પ્લેન ગાડી એના પૈસા મને મળ્યા નથી. શેના? રાજગરો પાક બગાડ્યો, 2 ગાડી મોટી, પણ એનો પૈસો મળ્યો નથી. પછી આ 2000 રૂપિયામાં તો અહીંયા બંધ થઈ ગયા. 2000 જવડી થાજા પણ તો હજી આલ્યા નથી. આ પ્રશ્ન છે, બોલો. હા, અમે ખેડૂતનો દીકરો શું કરવા? જાજરૂ કર્યા ને એ મને નથી કરી આલ્યું. હવે આખા ગામમાં કરી આલ્યું. જાજરૂ કે બાથરૂમ કોઈ નથી કરી આલ્યું. મારે કોઈ કશું નહીં. ગાડી મોટી પણ હજી પહોંચી મળ્યું નહીં. તો આથી ખેડૂતોની વ્યથા. ચૂંટણી તો જંગ જામી ગયો છે, પરંતુ ખેડૂતો ક્યાં નારાજ તો ક્યાં ખુશ જોવા મળી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ ચૂંટણીના પરિણામ શું આવશે. રીના પરમાર, ટુડે ન્યૂઝ, ગુજરાતી.